હું જીએન પટેલ ફરી એકવાર આપ સર્વેનું ઓમ પબ્લિક સ્કૂલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 થી શરૂઆત કરી હતી। આ ચેપ્ટર નંબર 2 માં આપણે શરૂઆતના બેઝિક પોઈન્ટો જોયા હતા કે શરૂઆતના ભાગમાં આપણે એવું જોયું હતું કે ભૌતિક જગત આખા વિશ્વની અંદર ગમે તે તમે કોઈ ઉદાહરણ લઈ લો તો આ ઉદાહરણનું વર્ણન કરવા માટે કોઈને કોઈ રાશિની જરૂર પડતી હોય છે। જો તમે કોઈ પણ ઘટના લઈ લો, આખી ઘટનાનું જો તમે વર્ણન કરશો તો આ ઘટનાના વર્ણન માટે કોઈને કોઈ પ્રકારની રાશિની જરૂર પડતી હોય છે। આ રાશિઓને આપણે ગયા લેક્ચરમાં 3 ભાગની અંદર વહેંચી હતી। પહેલી મૂળભૂત ભૌતિક રાશિ, બીજી હતી સાધિત ભૌતિક રાશિ અને ત્રીજી હતી પૂરક ભૌતિક રાશિ। મૂળભૂત ભૌતિક રાશિની અંદર આપણે એવી રાશિઓનો સમાવેશ કર્યો હતો કે જે સર્વ સ્વીકૃત હતી। સર્વ સ્વીકૃત એટલે કે એવી રાશિઓ કે જે મૂળભૂત રીતે સ્વીકારી દીધેલી રાશિઓ હતી, જેની અંદર લંબાઈ એટલે કે તમે અંતર પણ ગણી શકો, અંદર લંબાઈ, પછી હતું દળ, એના પછી સમય। આ 3 જે રાશિઓ હતી જેના આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે ઓળખતા હતા। એના પછી આપણે સાધિત ભૌતિક રાશિઓમાં જોયું હતું કે સાધિત ભૌતિક રાશિઓ એટલે એવી રાશિઓ કે જેનું વર્ણન કરવું હોય, સાધિત ભૌતિક રાશિઓનું વર્ણન કરવું હોય તો મૂળભૂત ભૌતિક રાશિઓની જરૂર પડતી હોય। જેમ કે વેગ છે, તો વેગની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે શું કહીએ છીએ? વેગ બરાબર શું? અંતર ભાગ્યા સમય। તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પદાર્થનો વેગ એટલે શું? તો આપણે એમ કહી શકાય કે કોઈ પણ પદાર્થનો વેગ એટલે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થનો વેગ કહેવાય। વેગ બરાબર અંતર ભાગ્યા સમય, સમય છેદમાં છે તો માટે આપણે એકમ સમય તરીકે વાંચી શકીએ। તો વેગની વ્યાખ્યા આપણે આવી રીતે કહી શકીએ કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થનો વેગ કહેવાય। આમ તમારે વેગની માહિતી મેળવવા માટે તમે સમય અને અંતર એટલે કે સમય અને લંબાઈ જેવી મૂળભૂત ભૌતિક રાશિઓનો સહારો લીધો। માટે આવી રાશિઓ કે જે એનું વર્ણન કરવા માટે મૂળભૂત ભૌતિક રાશિઓનો જો સહારો લેવો પડતો હોય તો એવી રાશિઓને આપણે સાધિત ભૌતિક રાશિઓ કહીએ છીએ। જેના ઉદાહરણ સ્વરૂપે આપણે જોયું હતું તો વેગ, પ્રવેગ, વેગમાન, બળ, તો આ બધા એ સાધિત ભૌતિક રાશિના ઉદાહરણો છે। ક્લિયર? તો સાધિત ભૌતિક રાશિ એટલે એવી ભૌતિક રાશિઓ કે જેને વર્ણવવા માટે તમારે મૂળભૂત ભૌતિક રાશિઓનો સહારો લેવો પડે છે। એના પછી ત્રીજો પ્રકાર હતો પૂરક ભૌતિક રાશિ। પૂરક ભૌતિક રાશિ એટલે એવી રાશિ કે જેનું જો તમે વર્ણન કરો તો વર્ણનમાં કોઈ જ જગ્યાએ મૂળભૂત ભૌતિક રાશિનો ઉલ્લેખ ના થાય। જેમ કે આપણે પહેલી જોઈ હતી રાશિ સમતલ કોણ, બીજી જોઈ હતી ઘનકોણ। તો સમતલ કોણની આપણે વ્યાખ્યા એવી રીતે બનાવી હતી, જો તમને સૂત્ર યાદ હોય તો સમતલ કોણનું આપણે સૂત્ર બનાવ્યું હતું, સમતલ કોણ એટલે d થીટા, તો d થીટા બરાબર ds ભાગ્યા r સૂત્ર બનાવ્યું। આ સૂત્રમાં આપણે શું કીધું હતું કે ds એટલે કે જે વર્તુળ આકારનો તમે ચાપ વિચાર્યો તો એ ચાપની લંબાઈ ds ભાગ્યા r એટલે ત્રિજ્યા, તો ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે થતો તો સમતલ કોણ, કે જેના અંદર તમે કોઈ મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ નથી કરી શકતા। માટે આવી રાશિઓને આપણે પૂરક ભૌતિક રાશિઓ તરીકે ઓળખીએ છીએ। તો સાધિત અને પૂરક ભૌતિક રાશિમાં તફાવત ખબર પડી ગઈ? સાધિત ભૌતિક રાશિમાં તમે મૂળભૂત ભૌતિક રાશિનો સમાવેશ કરો છો, જ્યારે પૂરક ભૌતિક રાશિમાં તમે મૂળભૂત ભૌતિક રાશિનો સમાવેશ કરતા નથી। આવા જ પ્રકારે આપણે એક બીજું સૂત્ર, બીજી રાશિ જોઈ હતી ઘનકોણ, જેના માટેનું સૂત્ર આપણે બનાવ્યું હતું કે d ઓમેગા બરાબર dA ભાગ્યા r સ્ક્વેર। આપણે ઘનકોણ માટેનું પણ આવી રીતે સૂત્ર બનાવ્યું। એના પછી મિત્રો મેં તમને કીધું હતું કે એક ત્રીજા પ્રકારની રાશિ પણ પૂરક ભૌતિક રાશિમાં આવે છે, જેને કહેવાશે રેડિયો એક્ટિવિટી। આ રેડિયો એક્ટિવિટી વિશેની માહિતી આપણે 12મા ધોરણમાં લઈશું, પણ અત્યાર પૂરતું આપણે પૂરક ભૌતિક રાશિમાં આ બંને રાશિઓને સ્થાન આપવાનું છે। સમતલ કોણ, આ પહેલી છે એ સમતલ કોણ અને બીજી છે ઘનકોણ। તો સમતલ કોણ અને ઘનકોણ આ બંને રાશિઓને અત્યારે આપણે પૂરક ભૌતિક રાશિ તરીકે ગણવાની છે અને એના વિશેની આપણે ચર્ચા કરવાની છે। ત્રીજી રેડિયો એક્ટિવિટી છે, જેનો એકમ ક્યુરી થાય છે, પણ એના વિશેની ચર્ચા આપણે પછીના ધોરણ 12 ની અંદર કરીશું।
બરાબર, અહીંયા સુધી જોયું હતું. તો આટલા સુધીનું આપણે જોયું હતું કે રાશિઓને જે 3 અલગ અલગ ભાગમાં આપણે વહેંચી હતી, તો એ 3 અલગ અલગ ભાગમાં કેવી રીતે વહેંચી હતી અને એ કેવી રીતે એનું સૂત્ર બનતું હતું એના વિશેની આપણે માહિતી મેળવી હતી. હવે થોડો આગળ પોઈન્ટ લઈએ. પોઈન્ટ એ લઈએ કે જે રાશિઓને આપણે દર્શાવી, જેમ કે લંબાઈ છે, પછી દળ છે, પછી સમય છે, તો આ રાશિઓ જે દર્શાવી, તો આ રાશિઓના એકમો કેવી રીતે દર્શાવવા. જેમ કે હું માની લો કે મૂળભૂત ભૌતિક રાશિઓ લખું, તો મૂળભૂત ભૌતિક રાશિઓમાં લખીએ તો પહેલી હતી લંબાઈ, બીજી દળ, ત્રીજી સમય. તો આ જે મૂળભૂત ભૌતિક રાશિઓ હતી, આ તો રાશિઓ છે. હવે રાશિઓનું મૂલ્ય સ્વરૂપે જો વર્ણન કરવું હોય તો તમારે એનો એકમ દર્શાવવો પડે. તો આ ભૌતિક રાશિઓના એકમો આપણે કયા દર્શાવવા, મૂળભૂત રીતે કયા એકમો દર્શાવવા. શું લંબાઈ માટે મૂળભૂત રીતે તમે સેન્ટીમીટર એકમ દર્શાવો? હા, દર્શાવી શકાય. શું એના માટે મીટર એકમ પણ દર્શાવી શકાય? હા, એ પણ દર્શાવી શકાય. એના માટે કિલોમીટર એકમ દર્શાવી શકાય? એ પણ લગભગ દર્શાવી શકાતો હશે. પણ આમાંથી મૂળભૂત રીતે કયો એકમ સ્વીકારવો પછી જોઈએ. એ જ રીતે દળ માટે, તો દળ માટે ગ્રામ, પછી દળ માટેનો શું બીજો એકમ કિલોગ્રામ કહેવાય? હા, કહી શકાય. મિલીગ્રામ એ પણ કહી શકાય. પણ આ ત્રણમાંથી કયો મૂળભૂત રીતે એકમ સ્વીકારવો? સેમ આવી રીતે સમય છે, તો સમય માટે મિનિટ, કલાક, સેકન્ડ. તો આ બધામાંથી કયા એકમને મૂળભૂત એકમ તરીકે સ્વીકારવો. જેમ મૂળભૂત રાશિ તરીકે લંબાઈ, દળ અને સમય લીધી, એવી જ રીતે મૂળભૂત એકમ તરીકે કયા એકમને સ્વીકારવો એ માટેની થોડી દ્વિધા દરેક દેશની અંદર થતી હતી. દરેક દેશોએ એકવાર એવું કર્યું કે બધા દેશોએ પોતપોતાની રીતે અલગ અલગ પ્રકારની એકમ પદ્ધતિ સ્વીકારી. જેમ કે ઉદાહરણ લઈએ, માની લો કે ચાઇનાવાળા છે, તો ચાઇનાવાળાએ એવું વિચાર્યું કે જે મૂળભૂત 3 રાશિઓ છે, લંબાઈ, દળ અને સમય, તો આ મૂળભૂત 3 રાશિઓના જે મૂળભૂત એકમો છે એ એકમો મારે આવી રીતે લેવા છે. એમણે એવું કીધું કે મૂળભૂત ભૌતિક રાશિઓના મારે મૂળભૂત એકમો તરીકે આવી રીતના એકમો લેવા છે. એમણે એવું કીધું કે લંબાઈ માટેનો મારો મૂળભૂત એકમ સી લેવો છે, એટલે કે સેન્ટીમીટર લેવો છે, જેનો પહેલો અક્ષર સી. પછી કીધું ભાઈ દળ, તો દળ માટેનો મારે મૂળભૂત એકમ ગ્રામ લેવો છે, ગ્રામનો પહેલો અક્ષર જી રાખ્યો. અને પછી એવું વિચાર્યું કે મારે આ જે સમય છે એ સમય માટેનો મૂળભૂત એકમ સેકન્ડ લેવો છે, તો એનો એસ લીધો. એટલે ચાઇનાવાળાએ, ધારો કે ઉદાહરણ કહું છું કે ચાઇનાવાળાએ જે લંબાઈ, દળ અને સમય હતો એના મૂળભૂત એકમ તરીકે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ એટલે સીજીએસ પદ્ધતિ વિકસાવી. તો એમને જે એકમ પદ્ધતિ વિકસાવી એ હતી સીજીએસ એકમ પદ્ધતિ. જી કેપિટલ સીજીએસ. તો સીજીએસ એકમ પદ્ધતિ આવી રીતે એમને વિકસાવી. ઓકે, આપણે જરા આવી રીતે લખીએ વ્યવસ્થિત. સીજીએસ એકમ પદ્ધતિ. તો સીજીએસ એકમ પદ્ધતિમાં શું હતું? તો સીજીએસ એકમ પદ્ધતિમાં સી એટલે લંબાઈનો એકમ સેન્ટીમીટર, જી એટલે દળનો એકમ ગ્રામ, એસ એટલે સમયનો એકમ સેકન્ડ. એટલે કે મૂળભૂત ભૌતિક રાશિઓના મૂળભૂત એકમ તરીકે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ એના મૂળભૂત એકમો તરીકે આ પદ્ધતિમાં સ્થાન મળ્યું હતું. એના પછી બીજા દેશોએ એવું કર્યું કે ભાઈ ના, અમારા ચાઇના જેવું નહીં, પણ મારે અલગ રીતે કરવું છે. તો બીજો કોઈ દેશ આવ્યો, ધારો કે અમેરિકા આવ્યો, તો અમેરિકાએ એવું કીધું કે ભાઈ ના, મારે આ પદ્ધતિ નહીં લેવી, મારે અલગ પદ્ધતિ રાખવી છે. તો એમણે શું કર્યું કે મૂળભૂત જે રાશિઓ હતી એ મૂળભૂત રાશિઓના મૂળભૂત એકમ તરીકે બીજા એકમો પસંદ કર્યા. એમણે શું કીધું કે ભાઈ લંબાઈ માટેનું મારે એકમ મીટર લેવો છે, તો મીટરનો એમ લીધો. પછી એમણે કીધું ભાઈ દળ માટેનો એકમ મારે કિલોગ્રામ લેવો છે, તો કે લીધો. પછી એમને લાગ્યું કે સમય માટેનો એકમ મારા સેકન્ડ લેવો છે, તો એના માટે એસ લીધો. તો એમણે લંબાઈ, દળ અને સમય આવી રાશિઓ માટેના જે એકમો મૂળભૂત એકમો તરીકે પસંદ કર્યા એ પદ્ધતિને એમણે એમકેએસ એકમ પદ્ધતિ તરીકે વિકસાવી. તો વળી બીજો કોઈક દેશ હતો, તે બીજા દેશે એવું કીધું ભાઈ ના, મારા આ બે પદ્ધતિની મારા અંદર હજી કંઈક એક્સ્ટ્રા એડ કરવું છે. તો બીજા દેશે શું કર્યું? એમણે એવું કીધું કે ભાઈ 3 મૂળભૂત ભૌતિક રાશિ નથી,
એક ચોથી પણ રાશિ એ મૂળભૂત ભૌતિક રાશિના અંદર સમાયેલી છે. તો એમણે એવું કીધું કે વિદ્યુત પ્રવાહ આ વિદ્યુત પ્રવાહ નામની જે રાશિ રહી એ પણ રાશિ મૂળભૂત રાશિ તરીકે મારે લેવી છે. તો બીજા દેશે વળી આ ત્રણ રાશિઓ તો ખરી જ, ચોથી વિદ્યુત પ્રવાહ નામની રાશિને પણ મૂળભૂત રાશિ તરીકે લઈ લીધી અને વિદ્યુત પ્રવાહ રાશિનો એકમ થતો હતો એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ થાય એમ્પિયર. તો બીજા દેશે શું કર્યું કે અમેરિકા વાળાએ જે એમકેએસ એકમ પદ્ધતિ વિકસાવી હતી એના અંદર થોડું એડ કર્યું અને વિદ્યુત પ્રવાહનો એમ્પિયર એકમ અંદર એડ કર્યો અને નવી એકમ પદ્ધતિ વિકસાવી એમકેએસ એકમ પદ્ધતિ. એટલે કે જે દેશે એમકેએસ એકમ પદ્ધતિ અપનાવી હતી તો એના પછી બીજા દેશે વળી શું કીધું કે એમ એટલે લંબાઈનો એકમ મીટર, કે એટલે દળનો એકમ કિલોગ્રામ, એસ એટલે સમયનો એકમ સેકન્ડ અને એ એટલે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. તો ચાર રાશિઓને મૂળભૂત રાશિઓ તરીકે લઈ અને એમના આ બધા એકમોને મૂળભૂત એકમો તરીકે લઈ અને એમકેએસ એકમ પદ્ધતિ વિકસાવી. ફરી વળી એવું થયું કે પછી બીજો કોઈ દેશ આવ્યો તો બીજા દેશવાળાએ એવું કીધું કે ભાઈ ના, મારે લંબાઈ, દળ, સમય આ જે ત્રણ મૂળભૂત ભૌતિક રાશિઓ જે હતી એના એકમો તરીકે આવા એકમો નહીં લેવા, પણ અલગ પ્રકારના એકમો લેવા છે. આના કરતા અલગ પ્રકારના એકમો લેવા છે. તો બીજા દેશે શું કીધું કે ભાઈ લંબાઈ છે ને તો લંબાઈ માટે મારે સેન્ટીમીટર નહીં લેવું, મીટર પણ નહીં લેવું, કિલોમીટર પણ નહીં લેવું, પણ મારે લંબાઈ માટે ફૂટ લેવું છે. ફૂટ, આટલા ફૂટ અંતર, નહીં કહેતા આટલા ફૂટનું અંતર છે. તો લંબાઈ માટે એ દેશે એકમ લીધો ફૂટનો, તો એનો F. પછી એમણે કીધું કે ભાઈ દળ છે, દળ ગ્રામ, કિલોગ્રામ, મિલીગ્રામ એ બધા એકમોમાં મારે નથી રાખવું, પણ દળ રાખવું છે મારે પાઉન્ડ એકમમાં. તો બીજા દેશે શું કર્યું કે લંબાઈ દળ નામની જે મૂળભૂત ભૌતિક રાશિ હતી એના એકમ તરીકે મૂળભૂત એકમના પાઉન્ડ એ મૂળભૂત એકમ તરીકે સ્વીકાર્યો. પછી સમય આવ્યો તો સમય તરીકે તો એના પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો, તો સમય તરીકે એમણે સેકન્ડ લઈ અને FPS એકમ પદ્ધતિ સ્વીકારી. તો આવી ચાર પ્રકારની એકમ પદ્ધતિ વિશ્વના અલગ અલગ દેશોએ સ્વીકારેલી હતી. એક CGS એકમ પદ્ધતિ, MKS, MKSA અને FPS. હવે મિત્રો જાણીએ છીએ કે CGS એ લંબાઈ, દળ, સમયના નાના એકમો છે જેમ કે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. MKS એ લંબાઈ, દળ અને સમયના મોટા એકમો છે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. MKSA માં ત્રણ રાશિઓ તો મૂળભૂત હતી પણ ચોથી પણ ઉમેરાઈ જે હતી વિદ્યુત પ્રવાહ, એના એકમ એમ્પિયર એ પણ અંદર એડ કર્યો અને એકમ પદ્ધતિ બની MKSA, મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને એમ્પિયર. અને છેલ્લી એકમ પદ્ધતિ હતી એ એના કરતા પણ મોટા એકમો, આ મીટર પછી કિલોગ્રામ એના કરતા પણ મોટા એકમો થાય ફૂટ. ફૂટ એટલે આટલા ફૂટનું અંતર, ફૂટ. પછી P એટલે પાઉન્ડ, દળ, કિલોગ્રામ, ગ્રામ, પાઉન્ડમાં પણ હોય અને S એટલે સમયનો એકમ સેકન્ડ. તો આટલી ચાર પ્રકારની પદ્ધતિઓ, એકમ પદ્ધતિઓ એ અલગ અલગ દેશોમાં સ્વીકારેલી હતી. હવે એવું થતું હતું કે આ અલગ અલગ પ્રકારની જે એકમ પદ્ધતિ સ્વીકારી હતી જેના લીધે અલગ અલગ દેશોમાં કન્ફ્યુઝન આવતું હતું. એટલે કે ઇન્ડિયા વાળા કે ભાઈ મારા તો મૂળભૂત રીતે આ ચાલે છે, અમેરિકા વાળા કે ભાઈ મારા તો આ ચાલે છે, તો મારામાં તમે કન્વર્ટ કરો. તો પેલા કે ના અમે તો ના કરીએ. તો બધા અંદર ખેંચતાણ થવા માંડી, અંદર દ્વિધા ઉત્પન્ન થવા માંડી. એટલે પછી બધા જ દેશો ભેગા થઈ અને સર્વ સ્વીકૃત પ્રમાણે એક એકમ પદ્ધતિ વિકસાવી જેને કહેવાય છે SI એકમ પદ્ધતિ, જેનું નામ થાય છે, ફૂલ ફોર્મ થાય છે S એટલે સિસ્ટમ, I એટલે ઇન્ટરનેશનલ. તો સિસ્ટમ ઇન્ટરનેશનલ અથવા તો SI એકમ પદ્ધતિ એ બધા જ દેશોએ ભેગા મળી અને સર્વ સ્વીકૃત રીતે સ્વીકારેલી એકમ પદ્ધતિ હતી. હવે આ એકમ પદ્ધતિમાં કેવી રીતે રાશિઓ અને એના એકમોને સ્થાન મળ્યું એ એકમ પદ્ધતિમાં હું તમને કોઠા સ્વરૂપે બતાવું છું. મિત્રો યાદ રાખો, સૌથી મહત્વનો પોઈન્ટ યાદ રાખવાનો છે કે આપણે અત્યાર સુધી મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે 3 અને વિદ્યુત પ્રવાહ એટલે 4 મૂળભૂત ભૌતિક રાશિઓ જોઈ. પણ SI એકમ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે ટોટલ 7 ભૌતિક રાશિઓને સ્થાન મળ્યું હતું.
ટોટલ 7 ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્થાન મળ્યું હતું, જેમાં નંબર 1, બધાના અહીંયા નંબર આપી દઉં. નંબર 1 તો પહેલી તો આપણે જે શરૂઆતની 3 હતી એ તો હતી જ. તો પહેલી ભૌતિક રાશિ હતી લંબાઈ. એનો લંબાઈનો મૂળભૂત એકમ તરીકે જે લીધેલો હતો એ હતો મીટર. આ સિસ્ટમ ઇન્ટરનેશનલ એસઆઈ એકમ પદ્ધતિમાં જે મૂળભૂત રાશિઓ હતી એના મૂળભૂત એકમ તરીકે કયા એકમો લીધા એની આપણે અહીં આગળ ચર્ચા કરવાની છે. અને એના માટેની સંજ્ઞા હતી મીટરનો સ્મોલ m. ઓકે. એના પછી બીજી ભૌતિક રાશિ હતી દળ. બીજી ભૌતિક રાશિ તરીકે જે રાશિ હતી એ હતી દળ. અને દળ માટેનો એકમ જે મૂળભૂત રાશિ તરીકે લીધેલી હતી એનો મૂળભૂત એકમ તરીકે લીધો હતો કિલોગ્રામ. અને કિલોગ્રામને આપણે દર્શાવીએ છીએ kg. ક્લિયર? તો આ એની સંજ્ઞા હતી kg. ત્રીજી મૂળભૂત ભૌતિક રાશિ સિસ્ટમ ઇન્ટરનેશનલમાં હતી એ છે સમય. અને સમયના માપન માટેનો જે એકમ સ્વીકારેલો હતો એ હતો સેકન્ડ. અને સેકન્ડની સંજ્ઞા થતી હતી s. સેકન્ડની જે સંજ્ઞા હતી એ s તરીકે સ્વીકારી હતી. હવે આ ત્રણ વિશે તો આપણે આગળ ચર્ચા કરી ગયેલા છીએ. ચોથી પણ આપણે જોઈ કે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ નામની રાશિ પણ મૂળભૂત ભૌતિક રાશિની અંદર સ્થાન પામેલી રાશિ હતી. અને વિદ્યુત પ્રવાહના માપન માટેનો એકમ થતો હતો એમ્પિયર. એમ્પિયર. અને એમ્પિયર માટે સંજ્ઞા થતી હતી કેપિટલ A. તો આપણે આવી રીતે દર્શાવી શકીએ. એના પછી આ ચાર વિશે તો આપણે જાણી ગયા. હવે એના પછી બાકીની ત્રણ એવી કઈ રાશિઓ હતી કે જેને મૂળભૂત ભૌતિક રાશિઓમાં સ્થાન આપ્યું હતું. તો 5મા નંબરની હતી જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા નામની રાશિ હતી એને મૂળભૂત ભૌતિક રાશિઓમાં સ્થાન મળ્યું હતું. અને એ રાશિનો એકમ થતો હતો કેન્ડેલા. એનો એકમ થાય છે કેન્ડેલા. અને કેન્ડેલાની સંજ્ઞા થાય છે CD. કેન્ડેલાની સંજ્ઞા થશે CD. પછી 6ઠા નંબરની જે મૂળભૂત ભૌતિક રાશિ હતી એ હતી દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો આ રાશિને પણ મૂળભૂત ભૌતિક રાશિમાં સ્થાન આપ્યું હતું એસઆઈ એકમ પદ્ધતિમાં, જેનો એકમ થાય છે મોલ. અને એને દર્શાવાય છે MOL સ્વરૂપે એને દર્શાવાશે. અને છેલ્લી અને 7મા નંબરની જે મૂળભૂત ભૌતિક રાશિ હતી એ હતી 7મા નંબરની થર્મોડાયનેમિક તાપમાન. થર્મોડાયનેમિક તાપમાન. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ તાપમાનને તો આપણે કયા કયા એકમોથી દર્શાવીએ. તો ડિગ્રી સેલ્સિયસની અંદર, કેલ્વિનની અંદર પણ દર્શાવીએ, પછી ફેરનહીટમાં પણ તાપમાન દર્શાવીએ છીએ. તો તાપમાનને દર્શાવવા માટે આપણે 2 થી 3 એકમો જાણીએ છીએ. પણ સિસ્ટમ ઇન્ટરનેશનલમાં જે મૂળભૂત એકમ તરીકે થર્મોડાયનેમિક તાપમાન લીધું એનો મૂળભૂત એકમ હતો કેલ્વિન. અને કેલ્વિનની સંજ્ઞા હતી કેપિટલ K. તો ટોટલ 7 પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિઓને એસઆઈ એકમ પદ્ધતિમાં સ્થાન મળ્યું હતું. એમના એકમોને પણ આ જ એકમોને મૂળભૂત એકમો તરીકે લીધા અને એમની સંજ્ઞા આ પ્રકારની સંજ્ઞા એમણે લીધેલી હતી. તો મિત્રો આશા રાખું છું કે આજની જે એકમ પદ્ધતિની જે આપણે એકમ પદ્ધતિઓ જે જોઈ છે એના અંદર તમને ખબર પડી ગઈ હશે. હવે આના પછી લંબાઈનું માપન આપણે કેવી રીતે કરીશું એ નેક્સ્ટ ટોપિક આપણે આગળ જોઈશું. થેન્ક યુ.